રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. ભારત ઋષિ મુનિઓના આ જ્ઞાન વારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતીય પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા કહ્યું હતું કે તત્વ જ્ઞાન અથવા તો શિક્ષણ જ છે જે મનુષ્ય અને પશુ બંનેને અલગ પાડે છે. પ્રકૃતિએ બનાવેલા બંને સર્જનોમાં મનુષ્યનું શ્રેષ્ઠતા જ્ઞાનના કારણે જ છે અને વિશ્વવિદ્યાલયો આ જ્ઞાન સાધનના વાહક છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ યુનિવર્સિટીના માધ્યમ થકી થઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલા રામ મંદિર ઓડિટોરિયમમાં આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટી સાથે સંકલન કોલેજો તેમજ અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક તેમજ પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરનાર 50,323 વિદ્યાર્થીઓને ડિગ્રી તેમજ 72 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક તેમજ 146 વિદ્યાર્થીઓને પીએચડીની પદવીની એનાયત કરવામાં આવી. આ સાથે એક ડીલીટ અને એક ડીએસસીની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.